જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. આજે આપણે ખમણ બનાવીશું. એના માટે મેં 1 કપ ચણાનો લોટ લઈ લીધો છે અને હવે આપણે એમાં લીંબુના ફૂલ નાખીશું, અડધી ચમચીથી પણ ઓછા, અને થોડુંક અડધી ચમચીથી પણ 2 ચપટી જેવી હળદર નાખીશું અને થોડું થોડું પાણી નાખીને એકદમ સ્મૂથ બેટર બનાવીશું. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે આનું આ રીતનું બેટર બનાવવાનું છે અને આ રીતનું બેટર થઈ જાય એટલે આપણે એને 5 મિનિટ માટે આ રીતે આમ એકદમ ફેટવાનું છે. આપણે એને સરસ 5 મિનિટ માટે ફેટી લઈશું. એક જ ડાયરેક્શનમાં આપણે ફેટવાનું છે જેથી આમાં હવા ભરાશે. આપણે આને 5 મિનિટ માટે અસલ ફેટી લીધું છે એક જ ડાયરેક્શનમાં. તમે જોઈ શકો છો કેટલું હળવું થઈ ગયું છે. અને હવે આપણે એમાં અડધી ચમચી ખારું નાખીશું અને ફટાફટ મિક્સ કરશું. એમાં વાર નથી કરવાનું, એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો કેવું સરસ ફૂલ્યું છે. હવે આપણે એને ફટાફટ એક થાળીમાં લઈ લઈશું જેમાં તેલ ચોપડીને રાખી હતી. અહીંયા મેં થાળીને ગ્રીસ કરીને એમાં ખમણના લઈ લીધું છે અને આ પાણીને જ્યારે ફેટવાનું હતું ત્યારે જ ગરમ કરવા મૂકી દીધું હતું. એટલે થાળીમાં નાખ્યા પછી આપણે બહુ વાર નથી કરવાની અને સરસ હવે આપણે ઢાંકી દઈશું. જ્યાં સુધી આપણા ઢોકળા ચડે છે ત્યાં સુધી આપણે આ 3 મરચાં કાપી લઈશું, એકદમ ઝીણા ઝીણા. 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે આપણા ઢોકળા ચડવાને. હવે આપણે એને ખોલીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો આપણા ઢોકળા સરસ ચડી ગયા લાગે છે. હવે આપણે એમાં ચાકુ નાખીને જોઈ લઈશું. સરસ ચડી ગયા છે. તમે જુઓ છો ચાકુ આપણું અસર ક્લિયર આવે છે. આપણે એને બહાર કાઢીને ઠંડા કરીશું. આપણે અહીંયા કઢાઈમાં 2 મોટી ચમચી તેલ લઈ લીધું છે અને હવે આપણે તેલને ગરમ થવા દઈશું. આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં રાઈ નાખીશું. 1/2 ચમચી જેવી રાઈ નાખવાની છે. રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં હિંગ નાખીશું અને લીલા મરચાં જે કાપીને રાખ્યા એ નાખીશું. મરચાંને સરસ તળવા દઈશું. આપણે મરચાં ચડી જાય એટલે આપણે એમાં 4 ચમચી ખાંડ નાખીશું અને પાણી 1 ગ્લાસ નાખીશું. આને સરસ આપણે ઉકળવા દઈશું. જ્યાં સુધી આપણો વઘાર ઉકળે છે ત્યાં સુધી આપણે આ ઢોકળાને કાપી લઈશું. એ ઠંડા થઈ ગયા છે સરસ, તો આપણે એને કાપી લઈશું. આપણો વઘાર સરસ થઈ ગયો છે, ખાંડ બધી ઓગળી ગઈ છે અને અહીંયા આપણે ઢોકળાને આ રીતે કટ કરીને એક બાઉલમાં લઈ લીધા છે અને હવે આપણે એના પર વઘાર રેડવાનો છે. કેમ કે આપણે થાળીમાં ડાયરેક્ટ વઘાર નાખીએ એટલે અંદરથી વઘાર અંદર જતો નથી અને ઢોકળા બરાબર અંદરથી પછી આપણાને એકદમ ડચુરો વરે છે. અને આ રીતે તમે નાખશો ને એટલે તમને ડચુરો નહીં વરે અને બધા ઢોકળા સરસ વઘાર પીશે. એટલે આ રીતે થોડો થોડો વઘાર આપણે ઢોકળા પર નાખીશું અને થોડીક વાર પછી આપણે એને ફેરવી અને પછી ફેરથી આપણે વઘાર નાખીશું. તો તૈયાર છે આપણા ખમણ, જે બજારમાં મળે એવા, એકદમ ટેસ્ટી અને એકદમ પોચા એવા. જો તમને પણ મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.